નમસ્કાર દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે વાત કરીએ મહેસાણી ભેંસ વિશે, જે મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળે છે। એ અતિ મહત્ત્વની ભેંસની એક જાતિ છે અને તે ગુજરાતના ખેતી પાક અને દૂધ ઉદ્યોગ માટે મહત્ત્વની માનવામાં આવે છે। આ ભેંસો સામાન્ય રીતે અનુકૂળતા લાંબુ આયુષ્ય એનો ઉદ્ભવ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જાણીએ તો મહેસાણી ભેંસની જાતિ કાઠિયાવાડી વિસ્તારમાં વિકસેલી છે। આ ભેંસો કાઠિયાવાડના પ્રદેશોમાં પ્રાચીન જાતિઓથી એક છે। ઉત્પાદન ક્ષમતા સુસર્જન માટે આ વિખ્યાત છે। એના શારીરિક લક્ષણો જોઈએ તો જે રંગમાં સામાન્ય રીતે કાળી ભૂરી રંગની હોય છે, ક્યારે તે ત્વચા સફેદ રંગની પણ જોવા મળે છે। એનો આકાર જોઈએ તો આ ભેંસનું શરીર મજબૂત અને મસલદાર હોય છે। તે લાંબી દોડ અને કામ માટે યોગ્ય બતાવે છે। કાન અને શિંગડાની વાત કરીએ તો મહેસાણી ભેંસના કાન મધ્યમ કદના આગળની તરફ વળેલા હોય છે અને એના શિંગડા ઊંચા અને વક્ર હોય છે। તે અન્ય ભેંસોની જાતિઓમાં અલગ હોય છે। એને દૂધ ઉત્પાદનની વાત કરીએ તો એ સરેરાશ દૂધ ઉત્પાદન 8 થી 10 લીટર સુધી હોય છે, પરંતુ કેટલીક મહેસાણી ભેંસો 15 લીટર દૂધ સુધી પણ આપે છે। આ દૂધ પોષણની ભરપૂર અને ઘાટિયું હોય છે, જેમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે, જેનાથી માવા અને દહીં જેવા દૂધ ઉત્પાદન માટે દૂધ શ્રેષ્ઠ માનવામાં આવે છે। એનો ખોરાક વિશે જાણીએ તો મહેસાણી ભેંસ સામાન્ય રીતે ઘાસ, પાન અને અન્ય કુદરતી ખોરાક પર નિર્ભર હોય છે અને તેમને મુખ્ય યોગ્ય અને સંતુષ્ટ પોષણ મેળવવા માટે મીઠું અને ખનિજો જરૂરી પુરવઠો ઉમેરવામાં આવે છે। એની પરિસ્થિતિને અનુકૂળતા જોઈએ તો મહેસાણી ભેંસમાં સૌરાષ્ટ્ર કઠોર અને સૂક્ષ્મ આબોહવા સારી રીતે અનુકૂળ થાય છે। તે મોસમી તાપમાન અને પાણીની અછત જેવી સમસ્યાઓ સરળતાથી જીવવા માટે જાણીતી છે। આ જાતિના ફાયદા વિશે જાણીએ, એની સહનશક્તિ કેટલી હોય છે। મહેસાણી ભેંસ મજબૂત શારીરિક બાંધણી હોવાથી તે ઘણી કઠોર પરિસ્થિતિ ટકી રહે છે। એનો સહજ સંભાળ માટે તે મહદ અંશે ઓછા જાળવણી ખર્ચમાં સારી રીતે જીવી જાય છે। દૂધમાં વધુ વેચાણ મૂલ્ય, દૂધની સારી ગુણવત્તા અને તેના બનતા ઉત્પાદનો માંગને કારણે તે ભેંસો આવકનો મુખ્ય સ્ત્રોત બની રહે છે। સ્વાસ્થ્ય અને રોગ નિદાનની વાત કરીએ તો મહેસાણી ભેંસની સારી રીતે જાળવણી કરવામાં આવે તો તે લાંબા સમય સુધી સ્વસ્થ રહેશે। એની રોગ પ્રતિકારક શક્તિ સામાન્ય રીતે સારી હોય છે, પરંતુ સમયાંતરે રોગ પ્રતિકારક રસીકરણ અને નિયમિત તપાસ માટે પશુ વૈદ્યની સલાહ લેવામાં આવવી જોઈએ। પ્રજનન અને બચ્ચાની વાત કરીએ તો મહેસાણા ભેંસનું પ્રજનન દર 2 વર્ષે એક વખત થાય છે। એ મોટાભાગે સ્વસ્થ અને તંદુરસ્ત બચ્ચા આપી શકે છે। તેની જાતિ જૈવિક રીતે સારી માનવામાં આવે છે। તેઓ સંભાળ અને પ્રજનન પ્રક્રિયા સરળ હોય છે। એનું આર્થિક મહત્ત્વ સમજીએ। મહેસાણી ભેંસ ગુજરાત દૂધ ઉત્પાદન માટે મહત્ત્વનું છે અને દૂધ ઉત્પાદકો તેને પોષણપૂર્વક અને ગુણવત્તાયુક્ત દૂધ માટે પસંદ કરે છે। દૂધમાંથી બનતી વિવિધ વસ્તુઓ ઉત્પાદન માટે વેપાર માટે ભેંસો ખેડૂતો માટે મોટો ફાયદો સાબિત થાય છે। આ બધાનો નિષ્કર્ષ નીકાળીએ તો મહેસાણી ભેંસ ગુજરાતમાં એક મુખ્ય અને લોકપ્રિય દૂધ ઉત્પાદન ભેંસ તરીકે ઓળખવામાં આવે છે। તેની સારી ગુણવત્તા અને સહનશીલતા અને ઉત્પાદન ક્ષમતા તેને રાજ્ય કૃષિ અને પશુપાલન ઉદ્યોગમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે। અગર મહેસાણી ભેંસની સંભાળમાં ખાસ ધ્યાન આપવામાં આવતું હોય તો જેથી એ સારી શારીરિક સ્વાસ્થ્ય અને વધારે દૂધ ઉત્પાદન માટે યોગ્ય છે। આ ભેંસો ગરમ અને શુષ્ક વાતાવરણ સારી રીતે જીવવામાં ક્ષમતા ધરાવે છે, જે કારણે આ ભેંસો ગુજરાતમાં લોકપ્રિય છે અને તે દૂધ ઉત્પાદનમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે। 8 થી 12 લીટર દૂધ આપે છે। અમુક ભેંસો તો એ આંકડો વધીને 15 લીટર સુધી પણ છે। આ ભેંસો તેમના દૂધ ઉત્પાદન માટે જાણીતી હોવાથી તેનો દૂધ ઘાટીલું ગાઢ છે અને મહેસાણી ભેંસને શારીરિક સહનશક્તિ અને વિશેષ પરિસ્થિતિમાં જીવવાની ક્ષમતા પસંદ કરવામાં આવે છે। એ આહારમાં લીલો ચારો વધારે પસંદ કરે છે અને સૂક્ષ્મ વાતાવરણમાં રહેવાથી હોવાથી પાણીની પણ ઓછી જરૂરિયાત રહે છે એને જીવવા માટે। હું પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે અલગ અલગ વિડીયો બનાવતો રહું છું, એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી હું બીજો પણ તમારા માટે વિડીયો બનાવતા રહું। અને બીજા પણ ઘણા બધા વિડીયો બનાવેલા છે, તમે મારી પ્રોફાઇલ ખોલી અંદર વિડીયો જોઈ શકો છો। અને વધુ અપડેટ માટે ચેનલને લાઈક, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને નજીકના દોસ્તો સાથે શેર પણ કરો। આપ બધાનો ધન્યવાદ।